ધોરણ 11 ગુજરાતી વિષયના રૂઢિપ્રયોગ. 1. નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું. 2. મગજ ચસકી જવું, તો ગાંડા થઈ જવું. 3. કર્યા ભોગવવા, તો કરેલા કર્મોનું ફળ ભોગવવું. 4. પુરાણ નીકળવું, એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. 5. તપી જવું, તો ગુસ્સે થવું. 6. આંખ ફાટી જવી, તો અવાચક બની જોઈ રહેવું. 7. આકુળ વ્યાકુળ થવું, ખૂબ ગભરાઈ જવું. 8. મન બ્રહ્મ પડવું, વહેમ કે શંકા થવી. 9. બાર વગાડી દેવા, તો સામેવાળાનું આવી બનવું અથવા આફતરૂપ બનવું. 10. ગમ પડવી, તો સૂઝ કે સમજ પડવી. 11. વળતા પાણી થવા, રોગનું જોર ઓછું થવું. 12. વાત પકડાઈ જવી, તો સત્યનો ખ્યાલ આવી જવો. 13. પોબારા ગણી જવું, તો નાસી જવું. 14. પાશેરામાં પહેલી પૂણી, તો તદ્દન શરૂઆત. 15. નમતું મૂકવું, એટલે કે જતું કરવું. 16. ચાર હાથવાળું થવું, એટલે કે લગ્ન થવું. 17. વાત ઉપાડી દેવી, નિરાંત કે શાંતિ થવી. 18. ડગાઈ જવું, તો ગભરાહટથી સ્તબ્ધ થઈ જવું. 19. વગે કરવું, તો વ્યવસ્થિત કરવું. 20. સનસનાટી તૂટી પડવી, તો આશ્ચર્ય કે સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. 21. શ્રાવણ ભાદરવો વહેવો, તો ચોધાર આંસુ વહેવા. 22. મનોરથ મનમાં રહી જવો, મનની ધારણા અથવા મુરાદ પૂરી ન થવી. 23. રોમાંચ અનુભવવો, શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી. 24. ગળગળા આવી જવું, તો ધરાઈ જવું અથવા કંટાળી જવું. 25. પ્રાણ નીચોવા, તો ખૂબ પરિશ્રમ કરવો. 26. ચાલ ચાલવી, તો યુક્તિ પ્રમાણે અમલ કરવો. 27. ભાજી મૂળા માનવા, વાતને સરળ જાણવી. 28. જીવન મરણ વચ્ચે ઝૂલા ખાવા, તો જીવવાની આશા ન હોવી. 29. ધનોત નીકળી જવું, સર્વસ્વ નાશ પામવું. 30. મનમાં ને મનમાં સમસમી રહેવું, તો અપ્રગટ રીતે રોષ કરવો અથવા ગુસ્સાને મનમાં જ દાબી દેવો. 31. જીવ તાળવે ચડી જવું, તો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું અથવા ભારે ઉચાટ થવું. 32. કાગને ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. 33. મોઢા ચઢી જવા, તો રિસાઈ જવું. 34. જળજળી આવવા, આંખમાં આંસુ આવી જવા, ભાવાવશ થઈ રડવું આવવું. 35. હાથ પકડવો, તો લગ્ન કરવું. 36. હૃદયનો કૂચો કરી નાખવો, તો લાગણીઓ કચડી નાખવી. 37. છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો. 38. દોમ સાહેબી હોવી, તો અતિશય સાધન સંપન્ન હોવું અથવા ખૂબ શ્રીમંત હોવું અથવા આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. તો આ ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ રૂઢિપ્રયોગો જે બુકની અંદર છે તે અહીં લઈ લીધેલા છે.